ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નાની મોટી 348 કિંમત ₹70,080 તથા વાહનો તેમજ મોબાઈલ મળી 3,95,080નો મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન મહુવા તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CH મકવાણા તથા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને સૂચના આપેલ. જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા તથા તળાજા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહિબિશન તેમજ જુગાર સબબ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી રાહે મળેલ હકીકતના આધારે એક સફેદ કલરની રેનોલ્ડ ડસ્ટર કાર જેનો રજિસ્ટર નંબર GJ01KR 9546માં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ભરેલ હોય અને રાળગોન ગામની સીમમાં ખારડી નદીના ભાગે બાવળની કાંઠમાં સરકારી પડતર જમીનમાં અમુક ઇસમો સંતાડે છે. જે બાતમીના આધારે રેડ કરતા એક મજકૂર ઇસમ ગેરકાયદેસર વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ 348 સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ 348 કિંમત ₹70,080 ડસ્ટર કાર કિંમત ₹3 લાખ તેમજ મોટરસાઇકલ નંગ 1 કિંમત ₹20,000 અને મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 મળી કુલ 3,95,080નો મુદ્દામાલ કબજે કરેલ છે. જેમાં આરોપી ગોપાલ સુખદેવભાઈ બારિયા ઉંમર વર્ષ 29 રહે સથરા પીપલા રોડ ટાવર પાસે તાલુકો તળાજા ને પકડી પાડેલ છે. તેમજ ભૈલુભા રણજીતસિંહ ગોયલ રે રાળગોન તાલુકો તળાજા તેમજ ખુશાલભાઈ ઉર્ફે જીગર ભરતભાઈ માળી રે ભાવનગર સુભાષનગરને પકડવાના બાકી છે. આ કામગીરી કરનાર તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા, સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ SV બોરીચા તથા પોલીસ કોન્સ્ટેબલ સામતભાઈ કામળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ નિકુંજભાઈ મહેરા સહિત સ્ટાફના માણસો જોડાયા હતા.